નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દિવાળીના તહેવાર પહેલા સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે, જેની ઘણા લાંબા સમયથી કર્મચારીઓ પેન્શનરો રાહ જોઈ રહ્યા હતા, તેનો આખરે અંત આવ્યો છે. દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આ તારીખથી 8મું પગાર પંચ લાગુ થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે, જેમાં બહુચર્ચિત 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી જ અમલમાં આવશે તેવી માહિતી હાલમાં મળી રહી છે. જોકે તેની સત્તાવાર જાહેરાત અથવા અમલમાં થોડી મોડા થઈ શકે છે, છતાં પણ પગાર વધારો અને ભથ્થાનો જે હિસાબ છે તે 1 જાન્યુઆરી 2026થી જ માન્ય ગણવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. જો સરકાર તેનું નોટિફિકેશન થોડું મોડું બહાર પાડે તો પણ પગાર વધારા અને ભથ્થાની અસર 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે. તો કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને આનો સીધો લાભ મળશે. નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે દરેક પગાર પંચનો લાભ સમયસરથી જ આપવામાં આવે છે, એટલે આ વખતે પણ કર્મચારીઓને બાકી રકમ સહિતનો લાભ જાન્યુઆરી 2026થી જ મળશે. આ પગાર પંચથી કુલ 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે. મિશ્રાએ જણાવ્યું છે કે પગાર પંચની રચના થયા બાદ હિતધારકો સાથે ચર્ચા થશે, ત્યારબાદ ભલામણો સરકારને મોકલાશે. મંજૂરી મળ્યા પછી તે અમલમાં આવશે. 7મા પગાર પંચ વખતે પણ સરકાર દ્વારા વધારેલા પગારને જુલાઈ 2016થી અમલમાં લાવવામાં આવ્યો હતો, પણ કર્મચારીઓને જાન્યુઆરી 2016થી 6 મહિનાનું બાકી રકમ ચૂકવવામાં આવી હતી, એટલે કે આ વખતે પણ કર્મચારીઓને પાછલા મહિનાનો બાકી હિસાબ મળવાપાત્ર રહેશે. રિપોર્ટ્સ મુજબ જોઈએ તો 8મા પગાર પંચથી 30થી 34% સુધીનો પગાર વધારો થવાની શક્યતા છે. સાથે મોંઘવારીનો જે દર છે તે 6થી 7% સુધી રહેવાની ધારણા છે. હકીકતમાં નવા પગાર સ્ટ્રક્ચરનું લક્ષ્ય મોંઘવારી અને આર્થિક વિકાસ પ્રમાણે પગાર ગોઠવવાનો રહેશે. હાલ સરકાર તરફથી તેની ટૂંક સમયમાં જાહેર ખબર આપવામાં આવશે, પરંતુ કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે 2026થી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. ધન્યવાદ.